કેટલી દીકરી છે માં? દીકરી એક જ છે. બે હતી દીકરીઓ છે, એક પાસે હતી. આની અંદર તો ચોમાસામાં તમે કઈ રીતના રહી શકો? શું કરીએ, ક્યાં દઉં બાપા. જય શ્રી કૃષ્ણ માડી, કેમ છો? તબિયત પાણી હારા તમારા? અહીં આવી જાઓ, આ બાજુ આવી જાઓ. મારું નામ કુંવર. અચ્છા, અહીં આવી જાઓ. કુંવર માં તમારું નામ? ક્યાં રહ્યો છો? આ ઝૂંપડામાં? આ ઝૂંપડામાં જુઓ પાણી ભર્યું. એકલા જ રહો કે? હા, એકલી છું. છોકરા પરિવારમાં બીજું કોઈ છે જ નહીં? નહીં, કોઈ માં બીજું કોઈ માં બીજું બાપા. તમારે ખાવા પીવાનું કેમ હાલે? ખાવાનું માંગવા વહી જાવ. બે બચ્ચા માંગીને હાલી આવું, શું કરું? પેટમાં ખાવું એમાં તો હાલે નહીં. કોણ કામદાર નથી. દાદા આવી ગયા. દાદા આવી ગયા, કોઈ કામમાં વાળું છે જ નહીં? કોઈ નહીં બાપા. 15 વર્ષ ગયા તો થયું દાદા પાછા. 15 વર્ષ થઈ ગયા. આપણે ઝૂંપડામાં બેહીને વાત કરીએ હો. હા. શું નામ કીધું? કુંવરમાં? કુંવરભાઈ. દોસ્તો, આપણે મહુવાના ભાદરોડ ગામે મફતપરા વિસ્તારમાં આવ્યા છીએ કુંવરમાને મળવા માટે. હા બાપા. અને કુંવરમાં પોતે એકદમ નિરાધાર છે અને એમના ઘરેથી દાદા 15 વર્ષ પહેલા ગુજરી ગયા છે. તો દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આ ઝૂંપડી તમારી છે? આ કુંવરમાં ઝૂંપડીમાં રહી છે. કેટલાય પ્રકારના પ્લાસ્ટિકના કાગળિયા લગાડ્યા છે. અને આપણે માં અંદર હાલો, મને અંદર બતાવો ઝૂંપડી. હાલો. હા, ઉભેર હું ખોલી દઉં માં. હાલો તમ તાર હાલો. નહીં ખોલે ભાઈ. તો માં આની અંદર તો ચોમાસામાં તમે કઈ રીતના રહી શકો? શું કરીએ, ક્યાં દઉં બાપા. આમાં પાણી નહીં બહુ પડતું હોય? પાણી બહુ પડે છે. આ તો મને પડી ગયેલું જ છે. પાણી તો નકરું ગળ્યું જાય માં, શું કરીએ. તો માં આમાં કોઈ પંખો ની? કાઈ નહીં બાપા, કાઈ સગવડ કાઈ નહીં દાદા. કેળ નહીં, કોઈ કાઈ કરી દીધું નથી. દાદા જીવતા હતા, ઘણા ગયા હતા બિચારો. દાદા ને શું તકલીફ હતી માં? દાદા ને હોજા સરતા મારી ગોળી. મારે પગ દુખે ને એમ દાદા ને દુખતા, પછી દાદા વૈયા ગયા. મને રાખી દીધી. બરોબર છે, કાઈ વાંધો નહીં મળી, ચિંતા નહીં કરતા. અને અને આ શું છે તમારો ચૂલો અને એવું આ બધું? ચૂલો નહીં છે ને? હા, ચૂલો છે બાપા. આમાં ક્યારે રસોઈ બનાવો કે માં? બનાવી ચા પાણી બનાવી. કાગળ લાવી નાખ્યું 50 રૂપિયાનું. તે રે ને કે તો પલી ઊંધા થઈ જાય બાપા. હા, ડીલમાં ની ઋતુ સાહેબ માંડ મટાવ્યું. શું તકલીફ હતી? આ બધી તકલીફ છે. આમાં ફોડકા નહીં રહેતા. અહીંયા સુધી આખા ડીલમાં ખસ બહુ હાલતી. ચામડી ની તકલીફ છે? હા, ચામડી ની હતી. પણ તમારે અત્યારે પરિવારમાં કોણ કોણ છે? કોઈ નથી બાપા. અહીંયા કોઈ પરિવારમાં જો આ અમારે નાચ છે અમારે, એના વધારે પડી રહ્યું મારી. તો તમારે ખાવા પીવાનું તો? ખાવા પીવાનું કઈ નહીં, કોઈ આધાર જ નથી? નહીં. તમને વિધવા પેન્શન સહાય મળે? 1200 રૂપિયા આવે મહિને. ના રે, મારા બા કોઈ નહીં. પાવલી આઠા નહીં દેતા નથી. નહીં. તો તમને રાશન મળે? અનાજ રેશનિંગ ની દુકાને થી એવું કઈ મળે? ના, એ આપણે ઓલા પડીકા દે ભાગના, બીજું કઈ ન દે. એક પડીકો દે, કઈ નહીં. તમારે દીકરા દીકરી એવું કઈ છે જ નહીં? દીકરી હતી એક પાછી થી મારી. એક દીકરી છે પણ જામનગર રાજકોટ છે. રાજકોટ છે. એક દીકરી ગુજરી ગઈ? હા, એક ગુજરી ગઈ. એને શું તકલીફ હતી? એને મોટી ઉધરા હતી જ મારી સાહેબ. દવા ન કરી મરી ગઈ બિચારી. હા, મરી. કોઈ વાય નથી બાપા. મારી વાય હું તો રાને રાણ છું મારી. આ 15 વર્ષથી અહીં જ રહો? હા, આઈના ક્યાંય જવાનું નહીં મારે. આઈના જ પડી રહ્યો હું. આઈના. તમને પછી આજુબાજુમાં આમ કોઈ અનાજ ખાવા પીવાનું નહીં? તો તમને કોઈ રોટલો બટકું આપ્યો હોય તો તમે લઈ લો, ખાઓ? હા, તો ખાઈએ પણ કોઈ દે નહીં. આપડે શું ઓછા કરીએ મારી. ઓછા શું કરવી. ગામના માણા ને દાદે રોટલો દે, ચા પીવાડે.
ખવડાવીને પાણી પીવાડી દે, પછી હાલતી થઈ જાવ. હવે જા બટા. ના ના સારું માં, એટલું તમારું ધ્યાન તો રાખે. હા, માણા દઈને રાખે અમારી. અહીંયા તો અમારા નાત બધા થાય, જ્ઞાતિ ભાઈઓ. હા, નાતું ભાઈઓ. પણ ઈ પણ તમારું ધ્યાન રાખે, એમાં સારું જ કહેવાય ને. હા, તે સારું છે ને મારી. એના એમના નાચના હારા પડતા બાપા આગેથી હોય, દિન રાખ્યા કરે ઘરની બહાર ની. ત્યાં જી હોય પૂછી લે, ચા ડોઈ હોય ચા ની પૂછે. તો દોસ્તો, આપણે મહુવાના ભાદરોડ ગામે કુંવરમાને ઘરે આવ્યા છીએ. કુંવરમાં મને 3-4 દિવસ પહેલા મહુવા મળ્યા હતા, એટલે મેં એને ઉભા રાખ્યા, નીચે બેઠા હતા. તો મેં કીધું માં કેમ અહીંયા બેઠા છો? તો મને કે હું ઘરે પરિવારમાં એકલી જ છું, મારે ઘરમાં આગળ પાછળ કોઈ છે નહીં. તો મેં એના ગામનું નામ પૂછ્યું. મેં કીધું હું તમારા ઘરની મુલાકાત લે, હું તમને અનાજ આપું. અનાજ આપું તો તમે લેશો? હા, લઈ લેવું બાપા, હું લઈ લેવું. અને હાથે રસોઈ બનાવી શકશો ને માં? હા, અત્યારે બનાવે તો અત્યારે બનાવી નાખી. ના, એમ નથી કેતો. હું તમને અનાજ આપી જાઉં, પછી એની તમે રસોઈ બનાવશો ને? હા, મારી નાખી થોડી દે હું મારા બાપ. ના ના, કઈ વાંધો નહીં. ઓમાં આમી તમારી જેવા વૃદ્ધ માવતર હોય ને. આજે તમે કેદી મારા બહુ ભેગા થયા તા, હું એ વાઈટ બેઠી જોઈ હતી. હા, તમારી જેવા વૃદ્ધ માવતર હોય ને માં, એને અમે રાશન આપીએ. સારું બાપા, કોઈ ચિંતા નહીં કરતા. હું હમણાં કલાકમાં તમને રાશન આપી જાઉં. હા, મારી જાઉં. હો ને? જાઉં બાપા, જાઉં. બસ દોસ્તો, આવા વૃદ્ધ માવતરને આપણે કાયમ સપોર્ટ કરતા રહી. જેની આગળ પાછળ કોઈ હોતું જ નથી અને એકદમ નોંધારા અને નિરાધાર હોય છે. તમારે માં વૃદ્ધાશ્રમ જવું છે? વૃદ્ધાશ્રમ જવું છે? એ તો મને ના, હું મારી ના છે દાદા નાની. દોસ્તો, જો કોઈ માવતર નું ઘર હોય ને ખાલી, તો ઈ વૃદ્ધાશ્રમમાં જવા રાજી ન હોય. કારણ કે એનું ઘર ઈ ધરતીનો છેડો કહેવાય. એને એની અંદર આનંદ આવતો હોય, જ્યાં સુધી એના હાથ પગ અને શરીર હાલતું હોય ત્યાં સુધી જવા રાજી ન હોય. પણ નહીં છૂટકે, ઘણી વાર પરિસ્થિતિ એવી બનતી હોય તો એને જવું પણ પડતું હોય. તો દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આપણે 1 કલાક પછી માને મહુવાથી રાશન લઈ અને એમના ઘરે આપી જઈએ છીએ. તો માં, હું રાશન લઈને આવું છું. એ હારું મળી. હું ઘરે છું મારા બાપ. બાપા બસ બસ, હું ઘરે છું મારી. આ રસ્તો બંધ છે, હા અંદર મૂકી દઉં ને? હા મળી. હો, હા ઘઉં છે માં. મારા બા દળાવીને ખાશો ને? હા બાપા, દળાવી ખાય. અહીં આવો માં. આપણે અહીંયા રાખી દઈએ ને, એટલે માને વરસાદ આવે ને તો કોઈ તકલીફ ન થાય. પેલા આ પરિવાર કદાચ સદ્ધર હશે, પણ અત્યારે ખબર નહીં આવી પરિસ્થિતિમાં કેમ મૂકાણો. આ લાકડાની પેટી છે, વર્ષો જૂની, અને જે તે સમયે માના લગ્નને થયા છે ત્યારની. એમ કહેવાય ને કે આણામાં આપણને આપે, તો આ પટારો છે બહુ મજબૂત છે. તો માં, હું તમારા માટે રાશન લેવો કેવું લાગ્યું? સારું લાગ્યું. કેટલો ટાઈમ હાલશે માં? આપણે તો 2 મહિના હાલે ને માં, તો ઘણું બરોબર. અને ખાઈ પીને આનંદ કરવાનો માં. ખાવાનું દીધું તે સારું કર્યું બાપ. રોડ રસ્તા ઉપર બહુ ઓછું જવાનું માં. અત્યારે વાહન કેટલા હોય? સાચી વાત છે બાપા, બરોબર ને? વાહન તો છે જ નહીં મારી. હો ને? એટલે તમારે બધું હાયલા કરશે વ્યવસ્થિત રીતે. હા જો તો દોસ્તો, આપણે આવા વૃદ્ધ માવતર નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. એને આગળ પાછળ કોઈ હોય નહીં, એટલે ભીખ માંગવા મજબૂર બને, જેથી કરીને એને રોડ ઉપર આવવું પડે અને આ પરિસ્થિતિમાં એનું જીવન પસાર કરવું પડે. એકદમ સામાન્ય ઝૂંપડી, જેને કોઈ રહેવાનો ટેકો નથી વ્યવસ્થિત. અને ચોમાસાની અંદર આ ઝૂંપડીની અંદર ઘણું બધું પાણી પડે, અને માની 75-80 વર્ષની ઉંમર હશે. આ રાશન આપણને સ્વર્ગસ્થ દિયાળભાઈ કમજિયાળા એમના પરિવાર તરફથી આપણને સહયોગ કર્યો છે. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તો માં, ગમે ત્યારે જરૂર પડે ને કાંઈ પણ વસ્તુની, તો મને પાછા કહેજો. હો, હું આ ભાઈને નંબર આપતો જાઉં છું. તમારા 2 મહિના હાલશે બાપા. 2 મહિના હાલશે ને માં? 2 મહિના. જે પરિવારે તમને આપ્યું એને હું આશીર્વાદ આપશો માં? આશીર્વાદ માતાજી સુખી રાખે, ઘણું દે બાપા. આવાનું પેટ ઠારશો તો તમારું ભગવાન પેટ ઠારશે દાદા. કોઈ નથી વાહ, કોઈ નથી દાદા. તો બસ, સ્વર્ગસ્થ દિયાળભાઈ નો પરિવાર આ વૃદ્ધમાનો ટેકો બન્યો. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ
કે જે માને એકદમ કોઈ છે નહીં, ઊભા પણ નથી રહી શકતા, આવી પરિસ્થિતિ છે માની. અને તમે પણ જો કોઈને સહાય અને ટેકો રૂપી બનવા માંગતા હો તો ચોક્કસથી મારો કોન્ટેક્ટ કરજો. આપણે આવા વૃદ્ધ માને કાયમ માટે રાશન આપશું. દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.